હેલો ડીયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 9 માં ખૂબ મહત્વના 3 યંગ મોડ્યુલસ, આકાર મોડ્યુલસ, બરાબર, અને બલ્ક મોડ્યુલસ, આ 3 મોડ્યુલસની આપણે ચર્ચા કરવાની છે. બરાબર, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ યંગ મોડ્યુલસ. જેને કેપિટલ વાય વડે દર્શાવવામાં આવે છે. યંગ મોડ્યુલસને શેના વડે દર્શાવાય છે? કેપિટલ વાય વડે. તો પહેલા તો યંગ મોડ્યુલસ કોને કહેવાય? તો યંગ મોડ્યુલસની અંદર પ્રતિબળ અને વિકૃતિ આ બંનેનો ગુણોત્તર આવે. તો તણાવ, પ્રતિબળ, તણાવ, પ્રતિબળ અને સંગત વિકૃતિ ના ગુણોત્તરને યંગ મોડ્યુલસ વાય કહે છે. પ્રતિબળ કેવું લેવાનું? તણાવ પ્રતિબળ, અને વિકૃતિ સંગત વિકૃતિ, આ બંનેનો ગુણોત્તર એટલે યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ છે એને કેપિટલ વાય વડે આપણે જો દર્શાવીએ, બરાબર, તો ઉપર લખીએ આપણે તણાવ પ્રતિબળ અને નીચે થઈ જાય આપણી જોડે સંગત વિકૃતિ. બરાબર. હવે તણાવ પ્રતિબળ છે તો પ્રતિબળ માટે એકમ શું છે? તો F/A. અને સંગત વિકૃતિ, તો સંગત વિકૃતિ આપણે નીચે છે એટલે એને ડેલ્ટા L/L લખાય. માટે y બરાબર F/A, આ છેદનો છેદ અંશમાં એટલે L ઉપર અને ડેલ્ટા L, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવશે યંગ મોડ્યુલસ. હવે તેના એકમની ચર્ચા કરીએ તો યંગ મોડ્યુલસનો એકમ, તો આ ફોર્સનો ન્યૂટન અને આ એરિયા છે એટલે ક્ષેત્રફળ એનો મીટર સ્ક્વેર, પણ આ નીચે છે એટલે મીટર⁻² થશે. L છેદમાં ડેલ્ટા L, L એટલે મીટર અને આ પણ મીટર, મીટર મીટર કેન્સલ થઈ જાય. બરાબર, તો ન્યૂટન પર મીટર સ્ક્વેરનો બીજો એકમ પાસ્કલ પણ છે એટલે એને પાસ્કલ વડે પણ દર્શાવે. બરાબર. હવે યંગ મોડ્યુલસ છે એનું પારિમાણિક સૂત્ર લઈએ તો F એટલે બળ માટેનું શું થાય? m1 L1 and T-2 છેદમાં L⁻² m1 L-1 and T-2, આ યંગ મોડ્યુલસ. બરાબર, એનું આ પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું અને આ એનો એકમ. બરાબર, તો ઉપર બળનું અને નીચે એનું ક્ષેત્રફળ છે, બંનેનો એરિયા તમે લો એના ઉપરથી તમને યંગ મોડ્યુલસ મળી. તો આ ટોટલી જે ઇન્ફોર્મેશન થઈ એ તમારી યંગ મોડ્યુલસની થઈ. બરાબર. એવી જ રીતે હજુ આપણે બીજા 2 આવા મોડ્યુલસની ડિસ્કસ કરવાની છે. એમાં નેક્સ્ટ છે આપણી જોડે આકાર સ્થિતિસ્થાપક અંક.
એને જી વડે દર્શાવાય છે. એને કહેવાય શિયર મોડ્યુલસ. ઇંગ્લિશમાં એને શિયર મોડ્યુલસ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને આકાર સ્થિતિસ્થાપક અંક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ ના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે. હવે આકાર સ્થિતિસ્થાપક અંક એને આપણે જી વડે દર્શાવીએ છીએ. આકાર પ્રતિબળ છે એનું સૂત્ર છે આપણી જોડે F/A અને નીચે આપણે લેવાનું છે આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિ માટેનું સૂત્ર યાદ કરો, જેને આપણે થીટા વડે દર્શાવતા હતા. ખ્યાલ આવે છે? માટે G = F/A અને 1/Δx/L. બરાબર. તો G = F/A, અહીંયા L અને આ થઈ જાય આપણી જોડે Δx. બરાબર. L અને Δx. ચલો, આકાર સ્થિતિસ્થાપક અંક જે છે એટલે કે જી નો એકમ શું આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર અને પાસ્કલ. જી m1 L-1 અને T-2. બરાબર. તો બધાના એકમ એક સરખા રહેશે, કારણ કે L છે એટલે એનું મીટર અને આ મીટર આ બંને કેન્સલ થઈ જશે. એટલે F/A એનું ફરી પાછું ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થશે. એટલે એનો એસઆઈ એકમ તમે પાસ્કલ બી લખી શકો, આ બી લખી શકાય. આપણો એસઆઈ એકમ છે, બીજો એકમ છે એનો પાસ્કલ. બરાબર. એનું પારિમાણિક સૂત્ર પણ કેવું રહેશે? સેમ જ રહેશે. તો આ વાત થઈ આપણે આકાર સ્થિતિસ્થાપક અંકની. બરાબર. હવે એવી રીતે કદ સ્થિતિસ્થાપક અંક, જેને બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે. કદ સ્થિતિસ્થાપક અંક કદ સ્થિતિસ્થાપક અંક બલ્ક મોડ્યુલસ ને બી વડે દર્શાવવામાં આવે છે. તો પેલા વ્યાખ્યા. હાઇડ્રોલિક પ્રતિબળ અને કદ વિકૃતિ ના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક કહે છે. બરાબર.
બલ્ક મોડ્યુલસ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ડેલ્ટા V ડિવાઈડ બાય V. P એટલે પ્રેશર, દબાણ, અને ડેલ્ટા V ડિવાઈડ બાય V એટલે કદમાં થતો ફેરફાર અને આ મૂળ કદ. તો બીજી રીતે લખવું હોય તો માઇનસ P તો ખરું જ, આ છેદનો છેદ અંશમાં જાય એટલે V ડિવાઈડ બાય શું થાય? ડેલ્ટા V. બરાબર? તો બી નો SI એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. બરાબર? M1 L1 અને T-2 એનું પારિમાણિક છે. તો દરેકમાં આ તો સેમ જ રહેશે. બરાબર? આ કઈ બદલાશે નહીં, કારણ કે આ P જ અહીંયા આપણે જે દબાણ લખ્યું છે તો F/A એ દબાણનું જ સૂત્ર છે. બરાબર? એટલે ત્રણ મોડ્યુલસમાં SI એકમ અને પારિમાણિક સૂત્ર કેવા રહેશે? એક સમાન રહેશે. બરાબર? એના જ પરથી એક ટોપિક છે, ટોપિકનું નામ છે દબનીયતા. દબનીયતા એને ઇંગ્લિશમાં કહેવાય કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી. બરાબર? દબનીયતા. તો કદ સ્થિતિસ્થાપક અંકના અંક એને આપણે શું કહેતા હતા? બલ્ક મોડ્યુલસ ના વ્યસ્તને દબનીયતા કહે છે. બરાબર? તો કદ સ્થિતિસ્થાપક અંકના વ્યસ્તને દબનીયતા કહેવાય. એને કે વડે દર્શાવે, -1/b. k ઇઝ ઇક્વલ ટુ માઇનસ. બરાબર? અહીંયા એકચ્યુઅલમાં આપણે પહેલા માઇનસ નહીં લખીએ તો પણ ચાલશે, કારણ કે ઓલરેડી આમાં માઇનસ છે. તો આ માઇનસ અને આખું જે બલ્ક મોડ્યુલસનું સૂત્ર છે નીચે ઉતારી દઈએ તો અહીંયા થઈ જશે P અને છેદમાં ડેલ્ટા V બાય V. આ છેદનો છેદ આખો અંશમાં જાય તો K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V બાય V અને P ક્યાં આવશે? નીચેની સાઈડ. બરાબર? દબનીયતાનો એકમ પૂછે તો આનાથી ઉલટું લખી દેવાનું, એટલે કે K નો એકમ અહીંયા ન્યૂટન ઇન્વર્સ કરવાનું અને મીટરનો વર્ગ કરી દેવાનું. એનો SI એકમ પૂછે, સોરી એનું પારિમાણિક સૂત્ર પૂછે તો જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ અને જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ. બરાબર? તો આ આપણે ચર્ચા થઈ દબનીયતાની. તો મેન તો આપણે 3 મોડ્યુલસની ચર્ચા કરી. એમાં સૌપ્રથમ આપણે યંગ મોડ્યુલસ, પછી આકાર સ્થિતિસ્થાપક અંક એટલે શિયર મોડ્યુલસ, અને ત્રીજું છે બલ્ક મોડ્યુલસ. અહીંયા લખી દઈએ આપણે બલ્ક મોડ્યુલસ. બરાબર? આમાં તણાવ પ્રતિબળ અને સંગત વિકૃતિ એટલે લંબાઈના સંદર્ભમાં, આમાં આકારના સંદર્ભમાં અને આમાં કદના સંદર્ભમાં. ફરી એકવાર, લંબાઈનો સંદર્ભ આવશે, આમાં આકારનો સંદર્ભ આવશે અને આમાં કદનો સંદર્ભ આવશે. એટલે 3 મોડ્યુલસ અહીંયા આપણે ક્લિયર થાય. બરાબર? હવે કોઈ પણ તાર તમને આપેલો હોય તો એનો યંગ મોડ્યુલસ તમે કેવી રીતે શોધી શકો? જો જુદા જુદા ધાતુના તારના યંગ મોડ્યુલસ જુદા જુદા હોય. બરાબર?
જેમ કે તાંબાનો તાર હોય તો એનું અલગ હોય, સ્ટીલનો તાર હોય તો એનું અલગ હોય. તો એ તમારે જો નક્કી કરવું છે તો તમે કઈ રીતે કરી શકો, તો તેના માટેનો એક એક્સપેરિમેન્ટ તમને આપેલો છે, બરાબર, યંગ મોડ્યુલસનો. તો આપણે એ એક્સપેરિમેન્ટની ચર્ચા કરીએ. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની પ્રયોગની રીત. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવાની રીત. સૌપ્રથમ એક આધાર લેવાનો છે અને આધારમાં અહીંયા બે બિંદુ લેવાના છે, આધાર બિંદુ એ અને બીજું આધાર બિંદુ બી. આધાર બિંદુ એ જે છે ત્યાંથી એક તાર લેવાનો છે, તારને આપણે કહીશું સંદર્ભ તાર, રેફરન્સ વાયર. આનો આપણે સંદર્ભ લેવાનો અને અહીંયા જે પલ્લું છે એમાં જુદા જુદા વેઇટ નાખવાના, બરાબર. જુદા જુદા આપણે લોડ અહીંયા નાખશું, જેને કારણે શું થશે, આ પલ્લું નીચેની સાઈડ ખેંચાશે એટલે તારમાં તણાવ ઉત્પન્ન થશે, બરાબર. જુદા જુદા વજનિયા નાખવાના. એવી જ રીતે બીજો જે તાર છે કે જેનો આપણે યંગ મોડ્યુલસ નક્કી કરવો છે, આપને ખબર નથી એવો તાર, જેનો યંગ મોડ્યુલસ તમારે નક્કી કરવો છે, એટલે એને પ્રાયોગિક તાર કહેવાય. આ કયો તાર છે? પ્રાયોગિક તાર છે, કે જેના પર પ્રયોગ કરવો છે. આમાં થોડા વજનિયા આપણે વધારે નાખી દઈએ, પછી શું થાય છે એની ચર્ચા કરીએ. આ પ્રાયોગિક તાર છે, એને એક્સપેરિમેન્ટલ વાયર કહેવાય, બરાબર. અને આને કહેવાય રેફરન્સ વાયર. હવે અહીંયા એક આપણે સ્કેલ રાખવાની છે, જેથી કરીને આપણે ખબર પડે કે આની લંબાઈમાં કેટલો વધારો ઘટાડો થાય છે. આ સ્કેલ થઈ, બરાબર. અહીંયા આપણે જોડે રાખવાનું છે એક વર્નિયર સ્કેલ. આ વર્નિયર સ્કેલ કહેવાય અને આ પોઇન્ટર આની સાથે જોઈન કરી. હવે અહીંયા તમે વજનિયા વધારતા જાઓ તો આ તાર છે એ નીચે તરફ ખેંચાય, એટલે આ તારમાં તણાવ ઉત્પન્ન થાય, એટલે આ પોઇન્ટર એની સાથે આગળ પાછળ થાય, જેથી કરીને તમે અહીંયા નોટ ડાઉન કરી શકો કે રીડિંગ કેટલું આવ્યું. હવે તારને તમે જેટલો ખેંચો, બરાબર, કે અહીંયા આપણે આ તાર આપેલો છે, આ તારને આપણે જેટલું વજન વધારે લટકાઈએ તો ધીમે ધીમે જુઓ આ રીતે ખેંચાય. આ તણાવ એકદમ તણાવ ઉત્પન્ન થઈ ગયું એની અંદર, બરાબર ને, મેક્સિમમ ટેન્શન એમાં પ્રોડ્યુસ થઈ ગયું, એવું કહેવાય ઇંગ્લિશમાં. કે હવે આ જે તણાવ ઉત્પન્ન થયું છે એમાં જે બળ લાગે છે એ કોના કારણે લાગે છે? આ નીચે છે વજન બળ જેવું છે, એટલે વજન બળને આપણે એફ બરાબર શું કહીએ છીએ? mg કહીએ છીએ. એટલે અહીંયા બળ તમને કયું લાગશે? mg જેટલું બળ લાગશે. અમારે આ તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવો છે, તો યંગ મોડ્યુલસ માટેનું સૂત્ર છે y બરાબર f/a અને l ડિવાઇડ બાય ડેલ્ટા l, બરાબર. હવે આ બળ છે તો mg જેટલું છે. m એટલે શું? આ પલ્લામાં રાખેલું તમે દળ, બરાબર, આ કુલ દળ. એ છે એ તારનું ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ, અને તારના આડછેદનું ક્ષેત્રફળ તમે જાણો છો πr² આવે, અને l ડિવાઇડ બાય શું થાય? ડેલ્ટા l.
આટલી કિંમત મૂકશો આ સૂત્રમાં એટલે જે તારનો તમારી યંગ મોડ્યુલસ નક્કી કરવો છે એ અહીંયા સરળતાથી તમે કરી શકો. બરાબર. એમ ની કિંમત મૂકો, પછી જી ની કિંમત મૂકો, આર એટલે આ તાર જે તમને આપેલો છે બરાબર એની ત્રિજ્યા, એનો તમે આડછેદ જુઓ તો આ રીતનો ગોળ હોય બરાબર, તો એની ત્રિજ્યા કેટલી છે? ત્રિજ્યા એલ એટલે એની મૂળ લંબાઈ અને ડેલ્ટા એલ એટલે એની લંબાઈમાં થયેલો ફેરફાર, લંબાઈમાં થયેલો ફેરફાર. બરાબર. તો આ સૂત્ર મુજબ આપણે કોઈ પણ તારનો, અહીંયા ગમે તે તાર તમે રાખશો તો એ તારનો તમે યંગ મોડ્યુલસ નક્કી કરી શકો. બરાબર. ચલો, તો આજે આપણે 3 મોડ્યુલસની ચર્ચા કરી અને સાથે સાથે કોઈ પણ તાર તમને આપેલો હોય, ગમે તે દ્રવ્યનો હોય બરાબર, તેનું યંગ મોડ્યુલસ કઈ રીતે ડિસાઇડ થાય એ આપણે પ્રાયોગિક એનું વર્ણન જોયું. આનું પ્રાયોગિક વર્ણન ટોટલી તમને બુકની અંદર આપેલું છે બરાબર, જે પોઈન્ટ બાય પોઈન્ટ તમારે લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.